ક્રાઇમ સ્પોટ મહેસાણા બનતું જાય છે કેમ કે સતત અહીંયા ગુનાહિત પ્રવૃત્તિ આ છતાં બુટલેગરો બેફામ બની રહ્યા છે ત્યારે મહેસાણામાં દારૂના અડ્ડા ઉપર વિજિલન્સની ટીમ ટાટકી છે. લોકલ પોલીસ ઊંઘી રહી છે અને બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે ફક્ત નામની જ રહી હોય તેમ ગુજરાત રાજ્યના ખૂણે ખૂણે દેશી અને વિદેશી દારૂની રીલમછેમ ખુલ્લેઆમ થઈ રહી છે. જેટલો દારૂ વેચાઈ રહ્યો છે તેના કરતાં ઘણો દારૂ પીવાઈ પણ રહ્યો છે. કહેવાય છે કે પોલીસની જેના પર રહેમ નજર છે તે તમામ લોકો હાલ મહેસાણા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ કરી રહ્યા છે. પોલીસની રહેમ નજર હેઠળ જ્યાં જ્યાં દારૂ મળે છે ત્યાં ખૂણે ખાંચરે દારૂના બુટલેગરો ફ્રી હોમ ડિલિવરીની સાથે દારૂના અડ્ડા પર બેસીને આરામથી દારૂની પાર્ટી કરી શકાય તે માટે સુવિધા પણ પૂરી પાડી રહ્યા છે. આટલી હદે ગુજરાતના જે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ કોના ઈશારે થઈ રહી છે તે સવાલ બની રહ્યો છે. દારૂના બુટલેગરો શહેરમાં બેફામ બની ચૂક્યા છે ત્યારે ભરણના નામે મસ્ત મોટા હપ્તા ખાવામાં મશગુલ મહેસાણા પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઊંઘથી ઝડપાઈ છે. તેવામાં મહેસાણા શહેરના એસએમસીની ટીમે સાગમટી દારૂના બુટલેગરને અડ્ડા ઉપર રેડ પાડી સોપ પાડી દીધો છે. ગત મોડી સાંજે મહેસાણા શહેરના અનેક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક પછી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડી હતી. એસએમસી ટીમના દરોડા પાડનાર અધિકારી વીએન પંડ્યા તેમજ એસઆર શર્માએ અચાનક રેડ પાડતા શહેરના અમુક વિસ્તારોમાં ભાગમ ભાગ જેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે બુટલેગરોના ઘેર તેમજ વિવિધ અડ્ડાઓ પર તવાઈ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ મહેસાણા ચંદ્રલોક સોસાયટી સામે આવેલા દેવીપૂજક વાસ સહિત અન્ય 5 સ્થળોએ દરોડા પાડતા કુલ 1,03,820 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યાં 6 આરોપીઓ રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે તેમજ આ ગુનામાં 3 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો શિવાલા સોસાયટીની પાછળના ભાગે આવેલા રંગોળી પાર્લર પરથી 10 આરોપીની સ્થળ પરથી જ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલાયા છે. દારૂ વેચતા અને ખરીદવા આવનાર આરોપી પૈકી 7 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. આ રેડ દરમિયાન કુલ 5,49,380 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહેસાણામાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં એક સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવતા શહેરમાં પોલીસની છબી ખેડાઈ છે. જ્યારે દારૂ વેચતા બનાવતા કે દારૂ પીનારા અમુક લોકો પકડાઈ જવાના ડરે ભૂગર્ભમાં સંતાઈ ગયા છે જેની વિજિલન્સ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આમાં એક મોટી રેડ છે, એક મોટો મામલો છે. મહેસાણામાં સ્ટેટ વિજિલન્સ સેલનો સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાય છે ત્યારે હવે જે ક્વોલિટી કેસ થયો છે ત્યાંથી માનવામાં આવી રહ્યું છે કે મહેસાણામાં જ્યાં જ્યાં પગથી દારૂ પકડાય છે તમામ વિસ્તારના પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવશે અથવા તેઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે જે રીતે અન્ય ટીમે દારૂ પકડ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ શું કહી રહી છે સવાલ ઉઠવા પામે છે. ક્યાંક ને ક્યાંક તે રીતે સ્પષ્ટ થાય છે કે બુટલેગરો સાથે હાલના સ્થાનિક પોલીસોની મિલીભગત છે. મહેસાણા શહેર ખાતે એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની સાગમટે રેડ પડેલી, જેમાં દારૂના વેચતા બુટલેગરો, દારૂનો વેપાર કરતા દારૂના અડ્ડાવાળાઓના ત્યાં એક સામટે રેડ પડેલી, જેના કારણે મહેસાણા શહેર અને જિલ્લા પોલીસ ઊંઘતે ઝડપાયેલી છે. એસએમસીની રેડમાં આશરે એક જ દિવસે 6 જગ્યાએ રેડ પાડી મોટી માત્રામાં દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો. મહેસાણા શહેરમાં બનતી દારૂની ઘટનાઓમાં મહેસાણા શહેર ખાતે દારૂના બુટલેગરો દારૂ પીવાના શોખ ધરાવતા લોકોને સારામાં સારી ફૂલ ફેસિલિટી પ્રોવાઈડ કરતા પણ જોવા મળે છે. તો અહીંયા સવાલ એ થાય છે કે મહેસાણા શહેર અને જિલ્લા પોલીસને શું આ નજર નહીં આવતું હોય? કોની રહેમ નજર હેઠળ મહેસાણામાં ખુલ્લેઆમ દારૂના વેપલા ચાલી રહ્યા છે? કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ ગુજરાતી, મહેસાણા.